હમણાં નિશાળમાં કહું છું, મારા છોકરાને સાહેબે પૂછ્યું, એ કે ચિંતન ઉભો થાજો, બીબીસી એટલે શું? એટલે મારો છોકરો કે બ્રિટાનિયા બિસ્કિટ કંપની. નામ ફેરવી નાખે. ને હંમેશા બાળકોને જે કઈ કેવું બહુ સમજી વિચારીને કેવું જોઈએ. હમણાં હું મારા છોકરાને વટતો હતો, હું આખો દી છોકરાઓ ભેગો બાજુમાં જ્યાં ત્યાં રમતો હોય ને રખડતો હોય ને જ્યાં ત્યાં ધૂળું બહુ ખાય, ફાકડા ભરી જાય. મેં કીધું દીકરા ધૂળું કેટલું સમજાવ્યો, સમજતો નતો. પછી મેં એક દી બીવરાવ્યો, મેં કીધું દીકરું આપણે છે ને ધૂળ ખાય ને તો પેટ મોટું થઈ જાય. મેં તો ખાલી સમજાવ્યો હતો, આપણે શું ખબર. અને મહિનો દી થયો છે એ વાતને, મારા સાડી આવ્યા ડિલિવરી કરવા. હજી તો મારા સાડીને જોયા ભેગું મારા છોકરા રાડ પાડી કે એ તમે ધૂળ ખાવ છો ને. ધરમથી હું બે ફાકડા ભરી ગયો ધૂળના. હમણાં એક બેન ફોની દુકાને ગયા કે તમારી ત્યાંથી ઓલી હાથી દાંતની ચૂરલી લઈ ગઈ હતી કે હાવ નકલી છે કે પૈસા લૂંટી લીધા કે. દુકાન વાળો કે શું કરીએ બેની કે અમને શું ખબર હાથીએ ચોકઠા પહેરતા હશે. મારા વાઈફ ની એકાદ ખાનગી વાત કહી દઉં, તમે બધા ઘરના કહેવા. હમણાં એક સરસ મજાનું પ્રદર્શન મારા જામનગરમાં ભરાણું હતું. સુંદરતાનું પ્રદર્શન હતું, એની અંદર બધા સુંદરતા કુદરતી સૌંદર્ય બધા ત્યાં બધા પ્રદર્શનમાં એક પછી એક ચિત્રો જોતા હતા. એમાં એક વસંત ઋતુનું ચિત્ર મારે જરાક નામને અનુરૂપ હતું, જરાક મજા આવે એમ હતું. હું ઉભો જોતો હતો વસંત ઋતુનું ચિત્ર. એની અંદર શું છે કે એક સ્ત્રીને લીલા પાંદડાથી ઢાંકી રાખી હતી. શું હું જોતો હતો, મને બહુ ગમી ગયું. ઘણી વાર થઈ ગઈ એટલે મારા વાઈફ વિચાર કરે કે શું જુએ છે. પછી બહુ વાર થઈ ગઈ ને એટલે મારા વાઈફ કે હવે ક્યાં સુધી ઊભું છે, પાનખર આવે ત્યાં સુધી. ના બાપા, મેં કીધું આમાં ઘણી વાર આપણી વસંત ઋતુ આમ મુકાઈ જાય. હમણાં એક ભાઈ ના ઘરે ગયો, થપ્પા પડ્યા તો ચોપડાના, જ્યાં ત્યાં આડા આવે કહું અલગોટિયા બેગ હું ખાઈ ગયો. મેં કીધું યાર આટલા બધા ચોપડા તે એક કબાટ લઈ લેતા હો તો. મને કે વસંતભાઈ કબાટ તો કોઈ ત્યાંથી ઉપાડાય નહીં ને. લે એમ નથી કેતો ચોરી આવે છે, સાચી વાત છે. એવડો કબાટ ઉપાડે કોકના ઘરમાંથી ખબર પડી જાય. મારા વાઈફ હમણાં બેનપણી આવી એટલે જરાક હોશિયારી કરજો તમે. એવું નિયમ છે બૈરાઓ છે ને, બેનપણી આવે એટલે પેતરા મારતી મારા પતિ તો આમ ને તેમ ને. એની બેનપણી આવી મારા વાઈફ કે મારા પતિ તો બોલી કે ધારે ને એમ કરી શકે. કે શું વાત છે? હા કે ધારે એમ ગમે એ કરી શકે. કે શું? એટલે એની બેનપણી કે શું વાત કરે, સાચી વાત છે. તો કે હા તકલીફ એક છે. મારા વાઈફ કે તો કે શું? તો કે એને ધારવું શું એ હું નક્કી કરું છું. એમ કે ને ભાઈ તું કેમ જ આમ ફેરવી ફેરવીને કે લે. હમણાં મારો છોકરો કે પપ્પા કે હું પાસ થઈ જાઉં તો મને શું લઈ દો? મેં કીધું સાયકલ. મને કે ન પાસ થાવ તો? મેં કીધું રિક્ષા. મંડ ફેરવવા. હમણાં 3 છોકરા વાત કરતા હતા. હમણાં એમાં 3 છોકરા, બાળકોની તો વાતું એવી, 3 છોકરા એકબીજા વાત કરતા હતા કે જે સૌથી મોટું ખોટું બોલે ને એને કે આ રાભડા જેવો કૂતરો ઇનામ બોલ. એક છોકરો કે હું બોલ સૌથી વધારે ખોટું બોલી શકું, મોટામાં મોટું. ઓલો બીજો કહેવાય તારા કરતા હું વધારે મોટું ખોટું બોલી શકું. ઓલો ત્રીજો કે હું બોલી શકું. બધી વાર ચર્ચા કરતા હતા. ત્યાં અહીંયાથી એક પાદરી નીકળ્યા. પાદરીને એમ થયું કે અત્યારથી છોકરાઓ આવા વિચારો કરે એટલે પાદરી એને સમજાવ્યું કે જો બાળકો ખોટું બોલવું ને એ મોટું પાપ છે. એ કે અત્યારથી આવા વિચારો ન કરાય કે ને તમારા જેવડો હું હતો ને તો અહીં ખોટું શું છે ને એની મને ખબર જ નહોતી. ઓલા 3 છોકરા કે કૂતરો એને દઈ દો. મરાવી દે કોક. હમણાં એક ભાઈ અમેરિકા ફરવા ગયા છે. ભાઈબંધ ની મોટર હતી લઈને નીકળી પડ્યા તો હાઈવે ઉપર. કેટલે આગે નીકળી ગયા છે. એક પેટ્રોલ પંપ આગળ બોર્ડ વાંચ્યું કે $5 આખી ટાંકી ભરવાનો છેલ્લો પેટ્રોલ પંપ. એટલે સીધી ઊભી જ રાખી દીધો.
ઢેમ આખી ભરી દો જલ્દી. આખી ભરાવી લીધી કરતી. લ્યો $5. પછી વળી ઓલા પેટ્રોલ પંપ વાળાને પૂછ્યું, ઈ કે આ $5 માં છેલ્લો પેટ્રોલ પંપ, પછી આગળ શું ભાવ હશે? ઓલો પેટ્રોલ પંપ વાળો કે $3. હવે એમ કેવાય પાછું કાઢી લે, આમ હલવાઈ જાય કહું છું. એને એમ કઈ ફાયદો થતો હોય એટલે આ ફાયદો થયો. એક ભાઈ કહું છું ને, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આજ ઈશ્વર જેને રાખે ને એને કોઈ ન મારી શકે. મેં કીધું ઈ વારી નવું? મને કે નવું શું, વર્ષોથી હાલ્યું આવે છે. શું થયું, કઈક માંડીને વાત કરો તો ખબર પડે. મને કે માથેથી મોટર નીકળી ગઈ બોલો, અને આ ખૂટિયા જેવો બેઠો છું. ગજબ કહેવાય, તમારી માથેથી મોટર વહી ગઈ, તમે આમ નમ? મને કે પુલ નીચે હતો ને તો અમે બચી જાય બાપા. પછી આવી વાતો કરે, ઈશ્વર રાખે ને કોઈ નો મારે. એમ કે પુલ નીચે રાખે ને કોઈ નો મારે. એક ભાઈ તો હમણાં જેલમાં ગયા હતા. જેલમાં ઓલા જેલર ને કે મારા ઘરમાંથી પરમદી ચોરી કરીને પકડાણો, એને મારે જરાક મળવું છે. કે જેલર કે ભાઈ કાયદા વિરુદ્ધ છે, એમ કોઈને મળી ન અગાય. કે ભાઈ કે 2 મિનિટ મળવા દો ને યાર, મારે કામ છે એનું. એનું તમારે શું કામ હોય? કે મારે ખાલી એને પૂછવું છે કે મારી બાયડીની હાજરીમાં ઈ કેવી રીતે ઘરમાં ગયરો. એ ઠીક, આટલું બધું ચોરી લીધું એ ઠીક, પણ એ ઘરમાંથી ભાગી ગયો ને એની હાજરીમાં તો હદ કરી હોય ને. જોઈ કે ઈ શીખાડી દઈએ ને એવો ભાગું ધર્મથી. હવે કેવો કંટાળ્યો છે. હમણાં નિશાળમાં પરીક્ષા હાલતી હશે, એમાં આવ્યું હતું ક્રિકેટ મેચ નો નિબંધ લખો. બધા છોકરા ઊંધું ગાલીને માંડ્યા લખવા. મારો છોકરો એમને બેઠો હતો, ત્યાં તો ઘંટ વાગી ગયો ને ટાઈમ પતી જાય એટલે પૂરું થઈ જાય ને. તો છેલ્લે જલ્દી મારા છોકરા એક લીટી લખી નાખી કે વરસાદને કારણે મેચ બંધ છે. ભાઈ નિશાળ બંધ થઈ જાય આમનમ. હવે જમાનો બદલાઈ ગયો છે. આગળ તો કેવા મજાના ગીતો લખતા, સરસ મજાના. જો જૂના ગીતો તમે સાંભળો ને મોજ આવી જાય. ને હવે તો ઈમાયલું કાંઈ નમરે. હવે તો આ રાફડો ફાટ્યો છે. ઓય ઓય આપણને એમ થાય ને હડકવા ઉપડો છે. હા, ને કેટલાય તમને એવા ગીત દેખો, ચુમા ચુમા દે દે ચુમા. ઉઘરાણી વાળો છો, માગા માગ થયો છો. આખા ગીતમાં તમે જુઓ. હમણાં તો ઓલું ગીત નું કહું, બહાર છે કોઈ અંદર ના આ શકે, अंदर से कोई बाहर ना जा सके, सोचो कभी ऐसा हो तो क्या हो. कर्फ्यू. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. હમણાં એક ભાઈના ઘરે ગયો તો 5 છોકરા લાઈનસર બેઠા હતા. 5 એક હરખાઓ, હરખું મજાનું તેલ નાખ્યું હતું, હેથાય હરખા પાડેલા, લુગડાય હરખા પહેરેલા, દાંત કાઢે તો હરખા લાગે. મેં કીધું આ 5 છોકરા મને કે ભગવાનની દયા છે, 5 મારા દીકરા છે. એટલે મેં કીધું પણ આવા એક હરખા? મને કે કુદરતની મહેરબાની છે. થોડીક વાર થઈ તો મારાથી પૂછાઈ ગયું. મેં કીધું તમારે ધંધો શેનો છે? મને કે ઝેરોક્સ નું કામકાજ. બાપા પેલા કીધું તો માથાકૂટ ના પડત ને આટલું બધું. અને એક મિત્રો ધ્યાન રાખો જિંદગીમાં. હમણાં મારા જામનગરનો દાખલો દઉં. હમણાં એક શમશાન યાત્રા જતી હતી, તેમાં ટકોરી બાંધી હતી, ઉભી રહી હાલે. પેલા દોણી વાળા ભાઈ ને પૂછ્યું, મેં કીધું આ શું છે? મને કે કંડક્ટર ગુજરી ગયો. ગમે અહીંયાથી ફાયદો ગોતી લે. આ કંડક્ટર ની વાત લીધી છે એટલે એકાદ વાત બીજી લઈ લઉં. કંડક્ટર ની જાનમાં કોઈ દી ન જાઉં. મારા એક મિત્ર છે ખાસ, મને કે વસંતભાઈ જાનમાં તમારે તો આવવું જ પડશે કે રાજકોટ જવું છે ને મજા આવશે ને. મેં કીધું નવરો છું તો હાલ આવીશ. મને કે બધાને હસાવો ને રસ્તામાં. મેં કીધું મજાનું. સવારે 8 વાગ્યાની જાન જવાની. એને ઘરે પહોંચી ગયો, બસ ઘર આગળ જ પડી હતી, બધા મજાના બેહી ગયા હતા, હું અંદર બેહી ગયો. આખી બસ ભરાઈ ગઈ. ભડનો દીકરો સૌથી છેલ્લે આવ્યો તલવાર લઈને. આમ બસમાં જોઈને, આદત છે ને જાય નહીં, જોજો બસમાં આમ ચારે બાજુ ડોકું ફેરવીને કે ધ્રોલ પડદરી વાળા ઉતરી જાજો. એના બાપુ કે છાનો મુનો બેહી જાય, આમાં ટિકિટ ન હોય, આપણી પોતાની બસ છે, આમાં પૈસા ન લેવાના હોય, બેહી જાય છાનો મુનો. પણ
પણ આદત રહી ને ટિકિટ કાપવાની, અને મને ખબર હતી હરખો બે છે નહીં. થોડીક વાર થઈ ત્યાં મારા સામું જોઈને કે 2 રૂપિયા છૂટા છે તો 5ની નોટ આપું. એના બાપને કીધું યાર આને સમજાવવાના પૈસા માગે છે. ફરી માંડ જાલીને એના મામાએ કીધું કે ભાઈ છાનમુનો બેસ, આજે ટિકિટ ના કાપવાની, આખી જિંદગી તો કાપસ. થોડીક વાર થઈને ત્યાં સુધી તો કાંઈ ન બોલ્યો. પછી પડધરી વટી ગયા ને એટલે પછી આમ મારા સામું જોયું. મને કે તમને મેં આપી દીધા ને 3 રૂપિયા. મેં કે બાપને બોલાવ્યો. મેં કીધું આને કયો નકર હું અહીંયા ઉતરી જાઉં છું. પછી માંડ એમ બેહાર્યો ને અમે રાજકોટ પહોંચ્યા. લગ્નની વિધિ બધી પૈતી એ માંડ પતાવી. એમાંય કેટલી વાર મહારાજને પૂછતો તો છૂટા છે મહારાજ, કે આને સમજાવવાની યાર મારી વાંહે પડ્યો છે. ને એમ કરતા ઓલો વધાવો માં તો ઘણા મૂડાઈ દે ને, વરાજાના હાથમાં દે ના, કોઈક દેતી તો હોની નોટ, તો કે છૂટા આપો. કે ભાઈ આમાં છૂટા ન હોય, આપણે લઈ લેવાના હોય હો. માંડ એના બાપાએ બધું સમજાવ્યું. આ માતાકૂટ પત્તા હાંજે વિદાય દેવાઈ ગઈ. બસમાં અમે બધા બેહી ગયા. પણ તમે જોજો કંડક્ટરની આદત જાય નહીં. ગમે એવી ગળદી હોય ને કોઈ નવું માણા ચડે ને, તમે ખૂણે ખાતરે ગમે ત્યાં બસમાં બેસી ગયા હોય ને તમને ગોતી લી. વળતા વિદાય દેવાઈ ગઈ, બધા બેસી ગયા બસમાં. આમ એની વહુ સામે જોઈને કે બેન તમે ક્યાંથી બેઠા? ઉતરી ગયા હો બેન. એ કે આના ભેગું જવામાં કઈ માલ નથી શું. અને એક જિંદગીમાં ઘર આગળ કોઈ દી પોસ્ટ ઓફિસ નો ડબ્બો ન રાખવો. પોસ્ટ ઓફિસ વાળા રાખી જાય તો કાઢી નાખવું. મારા હું તો એવો હલવાનો હતો, મારા ઘર આગળ પોસ્ટ ઓફિસ વાળા ડબ્બો ખડકી ગયા. આપણે એમ થાય સારું વાત થાય છે, આડોશ પાડોશ વાળા બધા ટપાલું નાખે ને થોડાક દી કઈ ન બોલ્યો. પછી ધીરે ધીરે શું છે, મારા દાદીમાં બીમાર રહી. હવે મારે સવારના પોરમાં હું બ્રશ કરતો હું જારીમાં ઉભો જી અહીંયાથી નીકળે ને મને પૂછે કાઢી ગયા? મેં કીધું આ બેઠા. મને કે કોણ? મેં કીધું મારા દાદી. મને કે નહીં ટપાલ. મેં બાપા ટપાલ ને મૂક ને એક બાજુ. હવે સવારના પોરમાં ટપાલ કોઈ બોલે નહીં, કાઢી ગયા બોલે એટલે હું સીધો મારી દાદી સામું જ જોઉં. દાદીને કાઢી ગયા પણ ડબ્બો એમનેમ છે હજી. અને હમણાં તો એક ભાઈ કહું છું, આ કેસેટમાં ડખા ઘણા ઉભા થાય. હું તો રાજી ખુશી એક ભાઈ કેસેટ લઈ ગયા. મને કે વસંતભાઈ હલવો બહુ સારી હો. મેં લઈ જાઓ આર્ય, મારી પાસે હજી ઘણા પીસ પડ્યા છે. તો બિચારો લઈ ગયો. બીજે હું તો બેંકે બેઠો તો આવ્યો. મને કે મને છેતરી લીધો ને? મેં કીધું કેમ? મને કે ધર્મથી આખું કુટુંબ કાળનું કામે લાગ્યું છે, એક શબ્દ આમાં વાગતો નથી, હાવ કોરી કટાક ફેરી છે કે ઊંધી ફેરવી, સીધી ફેરવી, આમ ફેરવી. મેં કીધું ભાઈ થોડીક ભૂલ થઈ ગઈ હશે. મને કે શું થોડીક ભૂલ? કાંઈ આવતું જ નથી. મેં કીધું બરાબર, હું તમને એ કહું છું, આ છે ને સ્પેશિયલ બનાવી હતી બેરાવ માટે, તમને અપાઈ ગઈ, લાવો બદલાવી દો. એટલે આમાં અમારે ઘણી વાર આવી રીતે કરવું પડે. હમણાં તો કાંઈ નહીં કહું છું, રેલવે સ્ટેશનની બારે એક ભાઈ ઉભા હતા. એક ભિખારી આવ્યો કે દિયો ને ભાઈ કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. ભિખારી કે ટમાટર ખાઉં? હા, મેં રેકડીમાંથી ટમેટું ખાઈ આવ્યો જઈને. થોડીક વાર થઈ તો વળી બીજો ભિખારી આવ્યો. દિયો ને કઈ રૂપિયો આઠાના, ટમાટર ખાઓ. પાછો હું ત્રીજો ભિખારી આવ્યો. દિયો ને ભાઈ રૂપિયો 2 રૂપિયા, ટમાટર ખાઓ. ઓલો ભિખારી જ્યાં ગયો ને ટમેટાની રેકડી પેલો બોચી પકડી કે શું બધા મૈંડા છો ટમાટર ખાવી કે ઓલા ભાઈ ઉભા છે ઈ કે છે. રેકડી વાર હું ગયો ઈ કે શું છે ભાઈ કે? તો કે ટમાટર ખાવ એમ કહું છું. પછી ખબર પડી, પછી ઓલા રેકડી વાળાએ કીધું ઈ કે આ શું કે છે સાંભળો તો ખરા, કે તોતડું બોલે છે એમ કે છે કમાકર ખાવ. લેવા દેવા વગર ઓલાના ટમેટા ખાઈ ગયા. કેટલા આ ઘણી વાર આવા તોતડા હલવાવી દે લેવા દેવા વગર ના. આ તો કઈ નહીં પડે. એક ભાઈ મને કે વસંતભાઈ કે હું તો બોલી કે મારી વહુ ને બા કહું ઈ કે. મેં કીધું આ વરી નવું પ્રાણી આવ્યું લે. એટલે મેં કીધું જવા દે ને. મને કે હા તમારા સમી કે હાલો મારી ઘરે કે જો કહું છું કે નહીં કે. ઈ કે હું તો એને બા કહું પણ હામું ઈ મને પાછું બાપુ કીએ છે. મેં કીધું તો તારા ઘરે આવવું જ પડશે. શું થયું પડે? હું તેના ઘરે ગયો એટલે આમ એના વાઈફે દરવાજો ખોલ્યો. એટલે આમ દરવાજો ખોલ્યો એ ભેગો કે ઓળખાસ હાસ્ય કલાકાર વસંત પરેશ, હાલો એ કે ચા બા મૂકો. મને જોયું બા કીધું ને. હા તમે કહેતા હતા ને ઈ બોલશે કઈક, ઈ બાપુ કીએ મને હમણાં કહેશે જો છાપુ બાપુ વાંચો. હાચા બાપા મેં કીધું 2 જણા આટલા વરસથી એમ કીધે આવી જાય એકબીજાને કીધે રાખું. અને રેલવે સ્ટેશનમાં ત્યાં બહુ જોક મળતા હોય. હમણાં રેલવે સ્ટેશને એક પ્રેમી પ્રેમિકા ટેસ્ટથી બેઠા હતા. વળી થોડીક વાર થાય ને એટલે ગાડી આવે એટલે 2 ઊભા થાય ને ગાડી ઉપડે ને પછી 2 જણા આલિંગન કરે ને કિસ કરે ને આવજો આવજો ને ખોટે વરી પાછા 2 આવીને બેસી જાય. વરી બીજી ગાડી આવે એટલે વરી 2 જણા ઊભા થાય, વરી આવજે ને રોવા માંડે ને વરી કિસ કરે ને
હવે આવું કેટલી વાર થયું ને, એક મજૂર જુએ કે આ એકેય ગાડીમાં જાતા નથી બે જણા, અને જે ગાડી આવે તે આવી માથાકૂટ કરે છે. એટલે હરવેકથી મજૂરે કીધું ઈ કે તમે એમ કરો, બે જણા બસ સ્ટેન્ડે વ્યા જાઓ. તો કે કા? ઈ કે હું જાજી બસવું આવે. ભાગી ગયા ઘરે. અને ઘણા જોજો પૂછતા હોય. હમણાં મને એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે આ ભાઈડાઓને માથે તાલ પડે, બાયડીઓને કા ન પડે? આવા સવાલ મેં કીધું મને ક્યાં કરે ભાઈ. એટલે મેં કીધું ભાઈ જો એમાં એવું છે કે પુરુષો છે ને એને માનસિક રીતે ઘણી બધી ચિંતા હોય, એટલે ઘણી વાર ખડી જતા હોય. અને એ બિચારો છે ને એને બોલવાનો ચાન્સ ન હોય લગભગ. અને જે વસ્તુ જ્યાંથી બોલ બહુ થતું હોય ને અહીંયા વાળ ન હોય, માથાના વાળ નીકળી જાય. દાખલા તરીકે મેં કીધું બૈરાઓ બહુ બોલ કરે એટલે એને મૂછું ન ઉગે. જો મને કે હવે સમજાવી મેં તો જવા દે ને બાપા, કોઈને પૂછાય નહીં. હમણાં એક ઇન્સ્પેક્ટર હવાલદારને કહે કે તે ચોરને ગિરફતાર કેમ ન કર્યો? કે ભાઈ મેં ગિરફતાર તો કર્યો પણ એ છટકીને ભાગી ગયો. કે પણ તમે ચિંતા ન કરો. કે ઇન્સ્પેક્ટર સાહેબ કે મારી પાસે કે નિશાન છે એના આંગળાના. કે વેરી ગુડ. કે ક્યાં? તો કે મારા ગાલ ઉપર. ભાઈ મરી રહેવા. એમ નથી કેતો ઝાપટ નાખતો ગયો. એક ભાઈ મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે જિંદગીમાં બહુ ચક્કર માર્યા. મેં કીધું શેના? સાયકલ ના? મને કે ના ભાઈ ના, સાયકલ ના નહીં. મેં કીધું તો? મને કે એક છોકરી યારે પ્રેમ થઈ ગયો ને એ છોકરીને ફરતે પેલા ચક્કર માર્યા. મેં કીધું હા. મને કે પછી છોકરી મને કે તમે નોકરી તો નથી કરતા? પછી નોકરી હાટું ચક્કર માર્યા. ને નોકરી મળી ગઈ પછી હગાઈ હાટું ચક્કર માર્યા. ને હગાઈ થઈ ગઈ પછી એના બાપના ઘરે લગ્ન હાટું ચક્કર માર્યા. અને ઈ ચક્કર પૈતા પછી લગ્ન વખતે અગ્નિને ફરતે ચક્કર માર્યા. મેં કીધું હવે શું કરો છો? મને કે છૂટાછેડા લેવા હાટું કોર્ટમાં ચક્કર મારે રાખ બાપા ચક્કર. આખી જિંદગી તારી ચક્કરમાં જ જશે આમનું. કોર્ટમાં જોજો ઘણી વાર જોક્સ મિમિક્રી મળતા હોય. એક કોર્ટની અંદર એક ગામડિયાને પાંજરામાં ઊભો કર્યો હતો. તો વકીલે એને પૂછ્યું ઈ કે આ તમે આના ઉપર આરોપ છે બધો ભેંસ ચોરી ગયા છે ને એવી બધી વાત છે. કે તો તમારી ભેંસ છે એમ તમને ખબર કેમ પડે? કે હજારો ભેંસ હોય એમાં તમારી જ ભેંસ છે એમ તમે કેમ સાબિત કરી દો? એટલે ઓલા ભાઈ કે એ તો ખબર ન પડી જાય. કે દાખલા તરીકે આ કોર્ટમાં કેમ આટલા કાળા કોટ વાળા વકીલ હતા, મેં તમને ન ગોતી લીધા? મજા. કઉ છું વાત નો થાય. કઉ છું હમણાં એક જજ સાહેબ ચોરને પૂછતા હતા. ઈ કે ત્યાં ચોરી કરી હારની, એની તને બુદ્ધિ હુઈજી ક્યાંથી? બોલો ચોર કે એમાં સાહેબ ક્યાં બુદ્ધિ હુજવાની વાત છે? દુકાન ઉપર ચોખ્ખું લખ્યું તું કે આ સોનેરી તક જવા ન દેશો. બોલો બટકાવી લીધો હાર. આ તો મારો ને તમારો જાત અનુભવ બોલે છે. તમે જોજો ઓલો કોઈને સપ્તાહ કે જ્ઞાન યજ્ઞ હોય તો પછી એની કંકોત્રી આવે. મારી એક કંકોત્રી આવી. માલિકો લખ્યું હતું કે શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને વ્યાસપીઠ ઉપર પપુડો બિરાજશે. એટલે હું તો હળી કાઢતો ભાઈના ઘરે ગયો. મેં કીધું ભાઈ આ પપુડો કોણ છે? આટલા વર્ષથી હું તો કથા હું સાંભળું છું. મેં તો આ નવું નામ સાંભળ્યું. મેં કીધું અને પપુડો છે પાછો નનકડો હશે વાંચી શકશે 8 દી કથા? મને કે બહુ જાણીતા છે. મેં કીધું કોણ? મને કે ડોસાલાલ શાસ્ત્રી. મેં કીધું પણ ડોસાલાલ, મને કે એમાં એવું છે ને કે કાર્ડમાં જગ્યા નહોતી ને એટલે ટૂંકું લખ્યું છે પરમ પૂજ્ય ડોસાલાલ ને બદલે પપુડો. હવે ભાઈ મેં કીધું આમ ક્યાંય ટૂંકા નહીં કરાતા હોય. માણસો પ્રકાર. હમણાં હું કહું છું મારી તબિયત સારી નહોતી, મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયો તો અહીંયા એક ભાઈ આવ્યા. ઈ કે તમે આ સ્ટોરના માલિક છો? ના હું નથી, આ ભાઈ છે. એટલે કે તમને કેટલો અભ્યાસ છે? કે ભાઈ હું BSc કરેલું છે, મેડિકલ લાઈનનું બધું મને ખબર છે. કે અચ્છા એમ? અચ્છા તમારી પાસે સર્ટિફિકેટ છે ને બધા પાકા? કે તો હા ભાઈ બધા છે, દેખાડો ને જરા. કે બધા સર્ટિફિકેટ જોયા. કે અચ્છા કે તમને આ રજીસ્ટ્રેશન થયેલું મેડિકલ સ્ટોર છે ને, એમાં કઈ ચિંતા જેવું નથી ને? કે ના બેન ના કાંઈ નથી ભાઈ, તમે ચિંતા ન કરો. શું છે બોલો જોઈએ? કે
તો કે બસ એક માથું દુખે છે ને એસ્પ્રો આપો એ કે. ભાઈ એસ્પ્રોમાં શું હવે સર્ટિફિકેટ લાવ ને ઓલું લાવ ને. અને જોજો માણસો કઈક ધંધા કરે એની મોટી મોટી જાહેરાતો દે. હમણાં ઓલી કાચની ફેક્ટરી બનાવવાનો હોય ને એને જાહેરાત દીધી કે અમારા અહીંયાથી જે કપરા કાબીને ગ્લાસ લે છે બહુ કિંમતી હોય છે ને કે એને 50 ફૂટ ઊંચેથી ફેંકો 49 ફૂટ સુધી ન ફૂટે. ના જ ફૂટે 49 ફૂટ સુધી તો ન જ ફૂટે ને. હમણાં એક વૈજ્ઞાનિક ને કોઈ હોશિયારી કરવાની ઈચ્છા થઈ વળી ચર્ચા કરતો તો 5 બુદ્ધિશાળી માણસો બેઠા હતા એની પાસે જઈને કે હું એક એવી શોધ કરવા માંગુ છું ઈ કે ભીતની આરપાર માણસો જોઈ શકે ઈ કે. એટલે એક ભાઈ કે હવે ઈ શોધ તો કેદીની થઈ ગઈ કે. ક્યાંથી થઈ ગઈ કે તો કે કાં બારી કેદીની શોધાઈ ગઈ છે કે બધા ભીતની આરપાર જુએ જ છે ઈ કે. આવા દે મુખ માથાકૂટ. હમણાં એક ભાઈ કહું મેં મુંબઈ પ્રોગ્રામ દેવા જતા હતા મારી બાજુમાં મારો નંબર આવ્યો હતો એ ઊંધું છાપું વાંચતા હતા. એટલે આપણે સામાન્ય રીતે પૂછીએ એટલે મેં કીધું ભાઈ તમે આ છાપું ઊંધું વાંચો છો? એ મને ખબર છે ઊંધું વાંચીએ છીએ. મેં કીધું તો કાં ઊંધું વાંચો? એ કે મને ખબર છે તમારા જેવા છે ને એમાં ડોકિયા કાઢવાના છે અને મને તો ઊંધું વાંચવાની ટેવ છે એટલે મહેરબાની કરીને તમને કે મને બધી ખબર થઈ ગઈ. એટલે આમાં કહું છું ને કોઈનું કાંઈ સારું કરવા જાય ને પૂછવા જેવું નથી આમ તો. હમણાં એક રિક્ષા વાળાને એક માજી કહે એ કે હવાઈ ચોકમાં જાઉં કેટલા પૈસા લઈશ? એટલે રિક્ષા વાળો કે માજી એમાં પૈસા પૈસાનું કાંઈ ન હોય કે મીટર ઉપર બેસી જાઓ. એટલે માજી કે મારા રોયા પડી જાઉં મીટર ઉપર હું હમાય હગું? એમ થોડું મીટર ઉપર કઈ બેહવાનું કે આ તો ધ્યાન ન રાખીએ તો મીટર ઉપર ચડી જાય માજી. હમણાં જોજો હકીકતે ઘણી વાર વાસ્તવિક જોક કેમ બનતા હોય. હમણાં એક દી મારો છોકરો કે પપ્પા ઈ કે જોતો માસ્તરે કંઈક લખી દીધું છે નોટમાં ઈ કે માસ્તરે કંઈક નોંધ લખી હતી પણ હવે કાંઈ ઉકલતું નહોતું શું લખ્યું છે ગીંગોળી જેવા અક્ષર હતા. મેં કીધું આ શું લખ્યું હશે કાલેથી પરીક્ષા ચાલુ થતી હશે એનું હશે શું હશે? તો હું તો બીજે દી હળી કાઢતો રિક્ષામાં લઈ ગયો છોકરાને માસ્તર પાસે જઈને મેં સાહેબ શું લખ્યું છે આમાં શું? મને કે આટલી ખબર નથી પડતી એમાં લખ્યું છે કે અક્ષર સારા કરો. પેલા તું કરને સારા. નેતાઓનું બહુ ધ્યાન રાખો. આખી જિંદગી રાજકારણમાં જ રહ્યા હોય ને હમણાં એક નેતાના વાઈફને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ડિલિવરી આવે એમ હશે. બાયણે બેઠા હતા થોડીક વાર થઈ એટલે ઓલા નર્સ બેન આવ્યા ઈ કે વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન ઈ કે 3 બાળકો છે. એટલે નેતા કે હોય નહીં હું ફેર મત ગણતરી માંગુ છું. ભાઈ આમાં ફેર મત ગણતરી ન હોય. મારા વાઈફ ને હમણાં મારો છોકરો કહે ઈ કે મમ્મી કે આપણે ઈ કે ઓલી અગાસીમાં નિશેણી નથી ઈ કે મેં પછાડી ઈ કે મારા વાઈફ કે જલ્દી હરખી મૂકી દે તારા પપ્પાને ખબર પડશે ને મારી નાખશે ઈ કે એને ખબર જ છે ઈ માથે હતા નિશેણી માથે. એમ નથી કેતો મને ઉલગોટીઓ ખવડાવી દીધું છે. હમણાં એક ડોક્ટર ને મેં બીજા ડોક્ટર ને દવાખાનામાં જતા જોયા. મેં કીધું તમે દવા લેવા મને કી. મેં કીધું તું તો ડોક્ટર છે મને કે મારો જરા ફી વધારે છે. લે બાબા તારી ફી વધારે છે. હમણાં એક ભાઈ પોતાના છોકરાને લઈને ડોક્ટર પાસે જે ડોક્ટર દેખાડ્યો તબિયત બબિયત જોઈ એટલે ડોક્ટર ને હોપી જ દીધો છોકરો ઈ કે આનું ઓપરેશન કરો તમે ગમે એ કરો ઈ કે આને જીવાડો કે મારો બે તમારા હાથમાં છે ઈ કે હું તમને બિલના પૈસા દઈશ કે આને જીવાડો કે મારો. ડોક્ટર કે બરાબર છે. ઓપરેશન કર્યું છોકરો મરી ગયો. એટલે ડાક્ટર કે 3000 રૂપિયા આપવાના છે બિલના. એટલે ઓલા ભાઈ કે આપણે શરત શું હતી? મેં તમને કીધું તમારા છોકરાને જીવાડ્યો? તો કે ભાઈ એ તો મારા હાથની વાત નહોતી કે તમે ટ્રાય કરવાની વાત હતી કે શું? અચ્છા તમે જીવાડ્યો નથી બરાબર. તમે મારા છોકરાને મારી નાખ્યો ને? ડોક્ટર કે મેં નથી માર્યો ભાઈ. બસ માર્યો નથી ને બસ આપણે એ જ વાત થઈ કે જીવાડો કે મારો હું પૈસા દઈશ. તમે જીવાડ્યો નથી ને માર્યો નથી હવે શું દેવાનું? ધરમથી ડાક્ટર ને એમ થયું ઘરચી દાબીને પોતે ને પોતે મરી જાય. બહુ ધ્યાન રાખવું પડે. કહું હમણાં કહું છું નિશાળમાં મારા છોકરાને સાહેબે પૂછ્યું કે ચિંતન તને એક અઘરો સવાલ પૂછું કે 2 સહેલા સવાલ પૂછું? મારો છોકરો કે સાહેબ એક જ સવાલ પૂછો અઘરો. એટલે શિક્ષક કે બોલજો.
મુરગી પેલા આવે કે ઈંડું? એટલે મારો છોકરો કે મુરગી. શિક્ષક કે હોય કોઈ દી કે ઈંડું કેમ ન આવે પેલા? મારો છોકરો કે વરી જો પાછો તમે ફરી ના જ આવી કે આપણે વાત એક જ સવાલની થઈ હતી. હમણાં એક પ્રાણી સંગ્રહાલયમાં બધા જનાવર હોય ને, તો બધા સિંહ ને દીપડા ને વાઘ ને હાથી ને વાંદરા ને બધું હળિયાપટ્ટી કરતા હતા ને એ બધા, પણ બધા શાંતિથી બેઠા હતા. એમાં એક ગધેડો છે ને, ઈ દાંત કાઢે જોસ્તી, ઉલગુલાટિયા ખાયો દાંત કાઢતો કાઢતો કોકની માથે ચડી જાય ને. મેં ઓલા ચોકીદાર ને પૂછ્યું, મેં કીધું આ ગધેડો ગાંડો થઈ ગયો લાગે શું? મને કે ગાંડા તમે બધા છો. મેં કીધું અમે ક્યાંથી ગાંડા હોય? મને કે કાલે અહીંયા વસંત પરેશ નો જોક્સ નો પ્રોગ્રામ હતો પ્રાણી સંગ્રહાલયમાં. મેં કીધું કાલે હતું? મને કે આ ગધેડા ને બધું આજે સમજાણું. એટલે દાંત કાઢે મજાનું. આ તો કાંઈ નહીં કહું. હમણાં નિશાળમાંથી કહું છું, એક ચીઠી મોકલી હતી ઘરે છોકરાને કે ભાઈ તમારા છોકરાને નવડાવીને મોકલતા જાજો, ગંધ મારે છે નિહારમાં. એટલે ઓલા છોકરાના મા બાપે ચીઠીનો સામે જવાબ લખ્યો કે અમારા છોકરાને તમે ઊંઘતા ન જાવ, ભણવા આવે છે. માણાને છે ને જેવો ધંધો હોય એવી આદત થઈ જાય. મારા એક ભાઈબંધ છે, હવે ખાસ કરીને ભાઈબંધમાં ઘણા પ્રકાર થાય. અમારા ખાસ મિત્ર છે અરવિંદભાઈ ભટ્ટ, અમારી બેંકમાં સાથે. એ અરવિંદભાઈ ભટ્ટની હગાઈ કરવી હતી, છોકરીને માગું જોવા ગયા, માગું નાખવા ગયા હતા. મને કે વસંતભાઈ તમે ભેગા હાલો ને હાલો કે હું ભેગો ઉપડો. અમારા ધંધો એવી આદત થઈ જાય. હવે છોકરીનો બાપ છે એ કરિયાણાનો જથ્થાબંધ વેપારી. હવે અરવિંદભાઈને કાંઈ ખબર નહીં, જઈને કે તમારી છોકરીનો હાથ માગવા આવ્યો છું કે. એટલે ઓલા ભાઈ કે અમે છૂટક કઈ નથી દેતા કે, આખી છોકરી લઈ જાઓ, પછી હાથ ને પગ ને માથું ને છૂટું છૂટું ન મળે, છૂટક બાજુમાં. એટલે આમાં તો કઉ છું ને, એ ખાસ ધ્યાન રાખું માણા ધંધો કેવો કરે, આવી વાતો કરે. લે હમણાં હું લંડન ગયો હતો, આવીને મારા વાઈફ ને મેં કહ્યું, મેં કીધું હું લંડન આટલો ટાઈમ રોકાણો, એક કાગળી નો લખ્યો તે મને કે પણ મારું પાસે સરનામું ક્યાં હતું તમારું? એટલે મેં કીધું પણ કાગળ લખીને મને પૂછાવી લેવે ને સરનામું. હમણાં બે ગાંડા વાત કરતા હતા. એક ગાંડો કે આ નદીમાં પાણી હુકાઈ જાય ને એટલે માછલીઓ બધી ઝાડ ઉપર ચડી જાય નહીં કે. એટલે બીજો ગાંડો કે હાવ એવી ગાંડા જેવી વાત કરમાં, નદીમાં પાણી હુકાઈ જાય એટલે માછલી ઝાડ ઉપર ચડી જાય એમ. હે માછલી શું ગાય ભેંસ છે ઝાડ ઉપર ચડી જાય? આ જાણી બધું પોતે સમજી ગયો હોય, ઓલાને એમ કહે. એટલે માણસોને પ્રકાર થાય છે. હમણાં એક ભાઈ રેલવે સ્ટેશનમાં ઇન્કવાયરી પૂછ્યું કે અમદાવાદ જવાની ગાડી? એટલે ઓલો ભાઈ કે દર કલાકે જાય કે. તો બેઠો 3-4 કલાક બેઠો, કેટલી ગાડી અહીંયાથી ગઈ, એકે ગાડી ઊભી નો રહીએ. ભરી ગયો હું ઇન્કવાયરીમાં કે ભાઈ ગાડી એકે ઊભી તો નથી રહેતી. કે ઊભી ક્યાંથી રહી ગઈ? તો કે હું તો તમને પૂછવા આવ્યો તો કે. જો ભાઈ કે તમે શું પૂછ્યું કે અમદાવાદની ગાડી ક્યારે જાય? તો મેં તમને કીધું દર કલાકે જાય. તમે મને પૂછો અહીંયા ઊભી રહી છે કે નહીં? તો કે ઊભી રહી, તો કે ઊભી એ કઈ નથી રહેતી. તો ગાડી જાય એવું કામનું. હમણાં મારા વાઈફ મને કે સાંભળો છો? મેં કીધું શું? મને કે બાર કોક મૂછો વાળો આવ્યો છે. એટલે મેં કીધું ના પાડી દે, આપણે મૂછું નથી લેવી. મને કે વેચવા વાળો નથી. મેં કીધું તો? મને કે ઉઘરાણીઓ હોય એવું લાગે છે. મેં કીધું મૂછું વાળો કીધું. તો ભાઈ મરી રહીશું ક્યાંક. હમણાં એક પ્રોફેસર એક દુકાને ક્યાંક ટોપી લેવા ગયા હશે, કે થકની ટોપી જોઈ ક્યાંય મેળ ન પડે, શું કૂચે મારી નાખો, ઓલા નાખી દુકાન ચૂથાવી નાખી. શું છેલ્લે એક ટોપી ફિટ થઈ ગઈ કે વાહ આ બરાબર છે. એ કે શું આનું આપવાનું છે? એ કે ઓલા ભાઈ કે કાંઈ નહીં, મફત. મફત? એ કે ભાઈ મફત જ હોય ને, એ ટોપી તમે પહેરીને જ આવ્યા હતા. એને પહેરી લીધી પાછી. શું કામ અમથે અમ થા કૂચે મારો બાપા બધા. મારા છોકરાને મેં પૂછ્યું
હવે 8 મોસંબીમાંથી 6 મોસંબી હું લઈ લઉં તો બાકી કેટલી રહીએ? એટલે મારો છોકરો કે ઈ મને ન આવડે, એનું કાંઈ અમને નિશાળમાં લીંબુના જ દાખલા શીખાડે છે. હવે ભાઈ લીંબુ ને મોસંબીમાં કઈ ફેર ના પડે કઈ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે આ 118 વર્ષના છો, એ તમારા, મેં કીધું આટલા બધા લાંબા આયુષ્યનું રહસ્ય શું? મને કે વસંતભાઈ આટલા બધા લાંબા આયુષ્યનું રહસ્ય છે પોલીસ. પોલીસ? મેં કીધું પોલીસ કેવી રીતે? મને કે શંકરલાલને જો પોલીસે સાચા ખૂનીને પકડ્યો હોત ને તો આજે હું આવડો ન હોત. મેં કીધું મને કે હા, ઈ કે શંકરલાલનું ખૂન થઈ ગયું હતું ને ઈ મેં કર્યું હતું ઈ કે. હવે સાચું ભાઈ, તો પોલીસ સાચા. એટલે આવા ઘણા હિસાબ કરે છું. હમણાં કહું છું, એક જગ્યાએ ઘોડાનો રેસ હતો, એક ભાઈ આમ આંખ ઉપર દૂરબીન રાખીને રાડા રાડો, બખાવ જલ્દી મોન્ટુ, જલ્દી મોન્ટુ, મોન્ટુ જીતી જશે. બાજુવાળા ભાઈ કે શું કયું નો રાડા રાડ કરે છે, રેસ તો કયું નો પતી ગયો છે. હવે આ ઘોડો જાય, હવે એ કે ઘોડો બોડો નથી કે તારા દૂરબીનમાં માખી ચોઈટી છે. આમ તો કઈ જોતો નથી ને રાડા રાડ માંડો કરવા. હમણાં હું મુંબઈ કાર્યક્રમ દેવા જતો હતો, એક બેન મારી બાજુમાં, બેન કઈક ચોપડી વાંચતા છે, નોવેલ બોવેલ. તો થોડીક વાર તેનો છોકરો આવ્યો કે મમ્મી હમણાં ગયું ઈ સ્ટેશન કેવું હતું? એ મસ્તી નહીં, છાનું મને વાંચવા દે મને. છોકરો કે આ તો હું તો આમ તું પૂછું છું કે મને કઈ વાંધો નથી, આ તો 2 ની ટેસ્ટ ને ઉતરી ગઈ ને એટલે કહું છું. ભાઈ કોકને મારી નાખશો. લે ચોપડી બોપડી બધું નાખી દીધું જારીમાંથી બાઈને, ભાગા ભાગી થઈ ગઈ રાણે. તમે જોજો રેડિયોમાં આપણે સમાચાર સાંભળતા હોય, એમાં શું થાય ઘણી વાર કે સમાચાર અને ફિલ્મના ગીત એ બે ભેગા કંઈક થાય તો એ કેવી હાલત થાય. તમારે ખાલી એટલો જ વિચાર કરવાનો, આપણા દેશનો આપણે વિચાર કરતા હોય, મગજમાં આપણા દેશનો વિચાર કરવાનો, અને રેડિયોમાં સમાચાર અને ફિલ્મના ગીત બે ભેગા આવે છે. હવે જોજો કેવી હાલત થાય છે. આકાશવાણી, આ સમાચાર આપને વસંત પરેશ વાંચી સંભળાવે છે. આજના હાચા ખોટા અને ઊંધાવરા સમાચાર આ પ્રમાણે છે. આજે વીપી સિંઘે આપેલું રાજીનામું, હમ છોડ ચલે હૈ महफिल को याद आए कभी तो मत रोना. વીપીનો દેવીલાલ ને પત્ર, दोस्त दोस्त ना रहा, प्यार प्यार ना रहा. નવા વડાપ્રધાન તરીકે ખુરશીનો તાજ પહેરતા ચંદ્રશેખર, कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए. દેશમાં પાટલી બદલુઓની વધતી જતી માંગ, ચલે જા ચલે જા ચલે જા, जहाँ प्यार मिले जहाँ प्यार मिले. ઈરાક અમેરિકા મંત્રણા નિષ્ફળ, યુદ્ધ જાહેર. ના માનું ના માનું ના માનું રે દગાબાજ તો હે. સિવિલ હોસ્પિટલમાં એક સાથે 7 બાળકોનો જન્મ. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, मेरे देश की धरती मेरे देश की धरती. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની લાંબી ઉંમરનું રહસ્ય. અરે જય જય શિવ શંકર, કાંટા લગે ન કંકર, ये प्याला तेरे नाम का पिया. મંડળ પંજાબની 7 દિવસની મુલાકાતે. ओ जाने वाले हो सके तो लौट के आना. આજે ગૃહ પ્રધાને કહ્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થા બરાબર છે,
सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है. અંતમાં કેટલાક મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં એક સાથે 1000 વરકન્યાના સમૂહ લગ્ન. એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. इसके साथ ही समाचार पूरा. સમાચાર પછી એકાદ વાત કહી દઉં. હમણાં એક ભાઈના ઘરમાં ચોરી થઈ ગઈ. હવે હું શું છે કઈ ખખડાટ બખડાટ ત્યાં હશે ને ઘણું બધું હારું લઈ તો લીધું, પણ હવે પછી હલવાણા. એ ચોર ઉપર હંતાઈ ગયો મેળામાં. થોડીક વાત આડોશ પડોશના બધા ઘાંઘા વાંઘા થઈ ગયા, લાઈટું બાઈટું ચાલુ થઈ ગઈ, હળિયા પટ્ટી થઈ પડી ઘરમાં. એટલે આડોશી પાડોશી તો સામાન્ય રીતે પૂછે. એટલે શેઠ હુતા હતા પથારીમાં. કે એટલે આડોશી પાડોશી પૂછ્યું કે શું થયું? એ ઉપર વાળો જાણે કે આમાં કઈ સમજ નથી પડતી શું ઘરમાં હાલી રહ્યું છે. કે ચોરી થઈ એવું લાગે છે. કે વળી પાડોશીએ પૂછ્યું કે શું શું ગયું? તો જુઓ કે ઉપર વાળો જાણે. કે ભાઈ સાહેબ ચોર ઉપર સાંભળે કે મરાણા તો ખબર લાગે છે ઉપર બેઠો જ હોય. એટલે વળી થોડીક વાત એટલો લાવડોશી પડોશી કે તમે તપાસ તો કરો કે કબાટમાં બધું જુઓ કે બધું કેટલાક પૈસા ગયા. કે અરે હિસાબ જ નહોતો કઈ. કે ભગવાન જાણે કેટલું ગયું, ઉપર વાળો જાણે. કે પછી ઉપર વાળા રાડ પાડી કે ઓલો બાથરૂમમાં છે એનું તો કયો કો. લે હાથે કરીને બે પકડાઈ ગયા. લે બીજો તો બાથરૂમમાં હતો. હમણાં એક ભાઈને આંખના ચશ્મા કહું છું એક બાજુ આમ બિલોરી કાચના કાંઈ દેખાય નથી. ફરી મેં એને પૂછ્યું, મેં કીધું આ નંબર વાળા છે? મને કે હા. મેં કીધું આ એક આંખમાં તો કાંઈ નથી. મને કે એમાં એવું છે? મેં કીધું આ જમણી બાજુમાં 4 નંબર અને ડાબી બાજુમાં કાંઈ નહીં. મને કે એમાં એવું છે ને હું નિશાળમાં બેહું છું ને જમણી બાજુ છોકરીઓ બેહે. લે મારી જ નાખે ને કોકને. બે બાજુ છોકરીઓ બેઠી હોય તો આંધળી નો થઈ જાય ને. હાવ આમાં તો કહું છું ધ્યાન રાખવું જોઈએ બહુ. એકાદ કાકાની વાત લઈ લઉં. કાકા બહુ જોક કરાવે ગમે અહીંયા. કાંઈ નો એને વાત કાઢે કહું. હમણાં જો પાણીની એકદમ તંગી હતી તમારી શેરીમાં, પાણીની લાઈન. અને પાણીની લાઈનમાં તમને ખબર છે બાયડીઓ હાંડાથી બાજતી હોય ને ધૂંબા ને પાટવું ને એ તું આવી છો ને તારો વર મરે ને આમ ને તેમ ને ગારું સવારના પોરમાં ચાલુ હતી. હવે એમાં બે બેન બાઈજા કહું છું. એવા બાઈજા પાણીની લાઈનમાં 3 કટકા ગારું બોલે. એમાં એક કાકો અહીંયાથી નીકળો. વળી એક બેન ને કોણ જાણે શું સુરાતન ચડ્યું. તે બીજા બેન ને કહે તને આ કાકો ઘરઘે કે. પેલા કાકા ને એમ થયું કે આપણી કઈક વાત થઈ એટલે કાકો અહીંયા જ ખોડાઈ ગયો. ઓલા બેન તો પાણી બાણી ભરી લીધું. અડધી કલાક સુધી બાઈજા પાણી ભરીને પછી જવા માંડ્યા. એટલે કાકાએ રાડ પાડી કે એ બેન હું ઉભો રહું કે જાઉં? જવા દે ને બાપા. એટલે આમાં એવું જ કહું છું. આ તમે જોજો સપ્તાહ જેની બેઠી હશે એને ખબર હશે સપ્તાહનો વરઘોડો નીકળે. સપ્તાહમાં શું છે એક બેને પોથી ઉપાડી હોય, આગળ એક જાંજ પખાલ વાળો હોય, એક તબલા વાળો હોય અને વાહે 7-8 ગઈઢી ડોસીઓ બજારના ફાકડા દેતી જાતી હોય. એવો એક સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી નીકળો. હવે એ વરઘોડામાં શું ગાતા હતા અને એક કાકા બરાબર જોઈ જાય છે ને કાકા ઉપર શું એની અસર થાય છે. સપ્તાહનો વરઘોડો અમારા જામનગરના હવાઈ ચોકમાંથી જતો હતો અને એમાં શું ગાતા હતા? એ રાધાજી ને ઘર પછવાડે ઝીંગ ચક 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 ઝીંગ. કાકો ખોડાઈ ગયો કે રાધાજીના ઘર પછવાડે કઈક જમાવટ છે. કાકા વરઘોડાની વાય વાય મીંડા હાલવા. વરઘોડો સેન્ટ્રલ બેંક આગળ પહોંચ્યો. એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે કૃષ્ણ કનૈયો શું કરતો હશે? કાકા વરઘોડાની વાહે વાહે. વરઘોડો ચાંદી બજારમાં પહોંચ્યો. એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો ઉભો ઝીંગ ચક 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 ઝીંગ ચક. કાકો કે ઉભો ઉભો શું કરતો હશે? કાકો હલવાનો કે ઉભો ઉભો શું કરતો હશે? કાકા વરઘોડાની વાય વાય. વરઘોડો માર્કેટ આગળ પહોંચ્યો. એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઝીંગ ચક ચક ચક. કાકો કે પણ ઉભો ઉભો છે શું? ફાટ ને જલ્દી. ઉભો ઉભો વાંસળી વગાડે. તો હું હવાઈ ચોકમાં કેવું જોઈ ને
આમથી આમ તો કૂચે માર્યો અહીંયા સુધી. એટલે આમાં તો બહુ ધ્યાન રાખવું પડે કે હું શું. અને માણસને મને મરી જાય પછી ઘણી તૃષ્ણા હોય પણ હલવાવી દે ઘણી વાર. હમણાં એક અમારી બાજુમાં એક અદા ગુજરી ગયા. હવે અદા ગુજરી ગયા એમાં ઉંમર થાય એટલે ગુજરી જવું પડે, સીધી વાત છે. હવે અદા ગુજરી ગયા એટલે એમ છેલ્લા શ્વાસ તો હતા, ડચકા ખાતા હતા. છોકરા બધા હળિયું કાઢતા, ડાક્ટરને ખેંચી આવ્યા કે જુઓ તો અદુ જીવે છે કે પતી ગયું કે. ડાક્ટરે કંઈક થર્મોમીટર પોણું ચડાવી દીધું મોઢામાં, તપાસ કરી કે જીવે તો છે કે છેલ્લી કંઈક ઈચ્છા હોય એવું લાગે છે કે શું કે ઇન્જેક્શન મારો જલ્દી કે 2000નું ઇન્જેક્શન થાય તો કે ભલે ને થાય કે જરાક ઠપકારો ને કાકાને 2000નું ઇન્જેક્શન મારીને 15 મિનિટ વાત કરી શકે હું કરી દીધું. આ એકલા ડાક્ટરે આ 4 જમ જેવા દીકરા માથે ઊભા થયો એટલે કાકો કે આ થોડીક વાર મને જીવ આવ્યો છે દીકરાઓ. તો સૌથી મોટો દીકરો કે બાપુજી તમે ચિંતા ના કરો, સારા થઈ જશો. એ કે એ બધુંય ઠીક છે દીકરા, એ કે પણ આ દુકાન આવડી મોટી કોણ સંભાળશે? તો મોટો દીકરો કે બાપુજી હું બેઠો છું ને, શું કામ તમે ચિંતા કરો છો? કે એ ઠીક દીકરા, એ કે આ બધા બેંકના હિસાબો ના તેને એટલા મારા ખાતા છે. એ કે મોટો દીકરો કે બાપુજી તમે શું કામ ચિંતા કરો છો, હું બેઠો છું ને બધી જગ્યાએ. એ ઠીક કે દીકરા, એ કે પણ આ 3 મોટરું આ બધું કોણ વ્યવહાર કરશે? એ કે બાપુજી તમે શાંતિ રાખો, જરાય ચિંતા ન કરો, હું બેઠો છું ને. મોટો દીકરો કે એ ઠીક દીકરા, એ કે પણ મારે ગામમાં ઉઘરાણી કેટલી 7 થી 8 લાખની તો ઉઘરાણી છે, આ બધું કોણ કરશે? મને તો એ બાપુજી તમે જરાય ચિંતા કરો. મોટો દીકરો કે હું બેઠો છું ને. એ કે શું? એ ઠીક દીકરા, એ કે મારા ઉપર 20 લાખનો કરજો છે. એ કે મોટો દીકરો કે હાલો હાલો પછી બીજા બોલો. એ કે કયું હું એકલો બોલે રાખું છું. લે અહીંયા હલવાનું આવ્યું તો બીજાને બોલવાનું કહે. એટલે આમાં કહું છું ને બધું ધ્યાન રાખવું પડે, નકર કારણ વગરના હલવાઈ જાય, લેવા દેવા વગરના. હું હમણાં એક ભાઈ બજારમાંથી ક્યાંકથી બીડી લીધી હતી, બીડી પીતો હતો બજારમાંથી, ઓચિંતાનો અવાજ આવવા માંડ્યો બીડીમાં. હું દુકાને જ ગયો. એ કે ભાઈ આ કેવી બીડી દીધી છે? તો કે કેમ? એ કે અંદર અવાજ આવે છે. ઓલા ભાઈ કે અવાજ તો આવશે. તો કે કાં? એ કે ટેલિફોન બીડી છે. અંતમાં એકાદી દર્દ ભરી વાત લઈ લઉં. ન ખુદ હંસે ન तुम्हें रोने दिया, न खुद हंसे न तुम्हें रोने दिया, न खुद सोए न तुम्हें सोने दिया. તું દિલમાં વસે છે છતાં, તું દિલમાં વસે છે છતાં તુજ મિલનની આસ છે. કોણ જાણે કેમ આજ મારું આ દિલ ઉદાસ છે. હર પડે એવું લાગ્યા કરે કે મારા જ હાથમાં મારી લાશ છે. मोहब्बत की हर बात याद है मुझे, मोहब्बत की हर बात याद है मुझे, क्योंकि बात बात पे रोया हूं मैं, क्योंकि बात बात पे रोया हूं मैं. सजाकर बिस्तर जख्मों का यारो, सजाकर बिस्तर जख्मों का यारो, रात भर जाग जाग कर सोया हूं मैं. વાહ વાહ વાહ. ઘણી વાર મહેમાન આવે ને એમાં જોખમ ઊભા થઈ જાય. હમણાં ઘરે કોઈ હતું નહીં, મહેમાનો ચિંતા ના આવ્યા. થોડીક વાર બેર હું તો ગાંગો વાંગો થઈ ગયો, કારણ કે મારા વાઈફે બહાર ગયા હતા ને પછી થોડીક વાર વિચાર કર્યો શું કહું. એટલે પછી મેં કીધું, મહેમાનને કીધું ચા પીશો ને? એમ કીધું આમ તો દૂધ વાળો આવ્યો નથી આજ, મારા વાઈફે બહાર ગયા છે એટલે દૂધ વગરની ચા હાલશે? ભાઈ ગા ઉઠીને. હમણાં પ્રાણી સંગ્રહાલયમાં બે ભાઈ બધા જોતા હતા પ્રાણીઓને. ઓચિંતાની શું કઈક માથાકૂટ થઈ, 2 જણા વચ્ચે બાજા બાજીને ઝપા ઝપી. એમાં વટે ચડી ગયા. એક જણો કે આ સિંહ છે ને એ કે ઈંડું દે. ઓલો બીજો કે જાવા દે ને, હવે સિંહ કોઈ ઈંડા દેતા હતી. કે બચું દે બચું. એટલે ઓલો કેવાય જાવા દે, ઈંડું દે બચું દે ઈંડું દે. 1.5 કલાક લપ આયલી. ઓલો ચોકીદાર સાંભળે, બોચી પકડી, શું માંડ્યા છો? કે તો કે આ કે ઈંડું દે, હું કહું બચું દે. કે ચોકીદાર કે ઈ છે ને વનનો રાજા છે, મન પડે ઈ દે.
મજાનું. કહું છું કોઈના વખાણ થાય એવું નથી. એકાદ નાના છોકરાની વાત લઈ લી. હમણાં એક છોકરાને એનો બાપ વઢતો હતો, હેથકનું વૈઢો, એ તું આવો છો ને તેવો છો ને ફલાણું ઢીકણું કેટલું બધું વૈઢું કે ધરતી ઉપર પાપ છો તું. એનો દીકરો કે પણ અહીંયા ધરતી ઉપર કોને રહેવું છે કે હું તો પાયલોટ થવાનો છું. પાયલોટ ભાઈ. છોકરાની મારકૂટની વાત કરી છે, વધારે વાત લઈ લઉં. હમણાં એક છોકરાને હોકીથી મારતા હતા એના બાપુ. લગભગ 20 હોકી નાખ્યો વાહામાં. એટલે પછી હું અડી કાઢતો ગયો. મેં કીધું ભાઈ શું મહિના છો, મારી નાખતા નહીં. મને કે તમે આને ઓળખતા નથી. મેં કીધું ઓળખું તમારો દીકરો છે. કે મને ખબર છે પણ એને પૂછો પણ શું કર્યું એવું. ઈ કે એનું પરમદી પરિણામ છે, પરિણામ નિશાળમાં. મેં કીધું પરીક્ષાનું પરિણામ પરમદી છે, એમાં અત્યારથી હોકી લઈને તે હું કાલ ડિસ્ટ્રિક્ટમાં જાઉં છું ને પછી 1 મહિને આવીશ. લે ઓલાને એડવાન્સમાં ખૂંદી નાખ્યો. એટલે નપાસ થવાનું. ને છેલ્લે એકાદી દર્દ ભરી વાત લઈ લઈ. જીવનમાં દર્દ રાખજો તો જીવન જીવવાની મજા આવે. એકલું હાસ્ય નકામું છે કે प्यार मोहब्बत अल्फाज कुछ पुराना लगता है. प्यार मोहब्बत अल्फाज कुछ पुराना लगता है. माँ की कोख से कब्र तक का रास्ता दूर नहीं. माँ की कोख से कब्र तक का रास्ता दूर नहीं. मगर चलते चलते जमाना लगता है. પ્રેમમાં ઘણાય પડે ઊંધ મૂંધ, કોઈના હામું જુએ નહીં. કે પ્રેમ થાય આંખથી, પ્રેમ થાય આંખથી, જિંદગી પૂરી રાખથી. પ્રેમ થાય આંખથી, જિંદગી પૂરી રાખથી. નીંદર આવે થાકથી, આબરૂ જાય નાકથી. જેને નાક હોય એના માટે લખાયા. બાકી ઘણા એના નાક જુઓ આખી જિંદગી માલિકો શેડા જ આવતા હોય. બાકી કોઈ એને કાંઈ લાગે નકર વળગે ના કરે. હા, ઉભો ઉભો બજારમાં છટકોરતો હોય. કોકને ઉડે છે નથી ઉડતું એ ના જુએ. હમણાં એક નિશાળમાં માસ્ટરે છોકરાને પૂછ્યું, ઈ કે મગન ઉભો થાજો, તારા બાપુને હું 1000 રૂપિયા આપું તો 5 મહિના પછી તારા બાપુ 100 રૂપિયા કરીને મને આપે તો કેટલા રૂપિયા પાછા આપી શકે તારો બાપુ? એટલે થોડીક વાર મગને વિચાર કર્યો. ઈ કે મારા બાપુ કાંઈ ન દે. કેવી રીતે કાંઈ ન દે? મહિને 100 રૂપિયા આપી રાખે પાછા તો 5 મહિને કેટલા દે? કાંઈ ન દે. પણ કેવી રીતે ન દે? તો કે તમે મારા બાપુને ઓળખતા નથી. ઈ કોઈ દી કોઈ કાંઈ દીધું હોય પાછું દેતા જ નથી. પછી તમે મહિને મહિને કયો કે 6 મહિને કયો. એટલે કહું છું બાળકો ઘણી વાર જવાબ દે, એમાં મિમિક્રી મળે, જોક્સ મળે. હમણાં એક ભાઈનો દાંત દુખતો છે, ડોક્ટર પાસે ગયા. ડોક્ટર તો તમને ખબર છે ને, મોઢું ખોલાવ્યું, થોડીક વાર ડોકા કાઢ્યા મોઢામાં. એટલે ઓલાને 2 વાર અડાઈ કે આ દુખે છે. તો કે ભાઈ ક્યાં તમને ઈ બાજુ કીધું છે? ડાબી બાજુ દુખે છે દાંત. કારણ કે જરાક મોડું કરો તો જમણી બાજુથી ખેંચી લે. એટલે ઓલા ભાઈ એકદમ રાડું પાડવા માંડ્યા. રાડું પાડે, એવી જોશથી રાડું પાડે એટલે ડાક્ટરને એમ થયું કે બીજા દર્દીઓ ભાગી જશે ક્યાંક. એટલે ઈ કે એમ કરું, આને છે ને અડધો પિયાલો દારૂ પીવરાવું. એટલે શું છે, નશો ચડી જાય ને તો બીક વહી જાય મગજમાંથી. એટલે શાંતિથી પછી અને થોડીક હિંમતે આવશે કે તમારામાં પી જાઓ. એટલે ઓલાએ તો દારૂનો ગ્લાસ અડધો ઠઠાયડો. 5-7 મિનિટ થઈ એટલે ડાક્ટરને એમ થયું કે હવે બરાબર કંઈક વ્યવસ્થિત થઈ ગયો લાગે છે. એટલે હરવેક ઓલા ભાઈને કે કેમ હિંમત આવી ને? કાઢી લઉં દાંત? અરે હિંમતની ક્યાં કરો છે, મજાલ છે કોઈની મારા દાંતને અડે? ધરમથી ડાક્ટર પોણો બાટલો દારૂ પી ગયા. ઘણી વાર સારું કરવા જાય માલવાઈ જાય. કહું છું દારૂની વાત લીધી, એકાદ વાત લઈ લઉં. એક ડોક્ટરને દારૂ પીવાની બહુ ટેવ.
નશામાં જ બેઠો હોય. કોઈ દર્દી આવે એટલે કે મજા છે ને ભાઈ, બોલો કે ભાઈ મને તો મજા છે પણ તમે કાં આમ બોલો. આપણે મોજમાં 24 કલાક. અને ઓલો દર્દી કાંઈ બોલે એ પેલા ઇન્જેક્શન જ ભરતો હોય, એટલે લગભગ તો એમનેમ જ વિયા જાય. હવે એમાં નસીબ ફૂટેલાથી એક દર્દી ઓચિંતાનો આવ્યો ને કાંઈક ઓપરેશન કરાવવું હશે ને થોડીક વાર થઈને અડધો કલાકમાં બધું ફાંફા માર્યા નામ ને તેમને. ત્યાં તો ડાક્ટર સાહેબ નીકળ્યા કોટ બોટ સફેદ પહેરીને. નર્સને કહે દર્દીને ભાન આવે એટલે બહાર લઈ લેજો એ કે ઓપરેશન થિયેટરમાંથી. એટલે ઓલા નર્સ બેન કે આપણે હજી એને અંદર જ ક્યાં લીધો છે? તો કે તો પછી મેં ઓપરેશન કોનું કર્યું? એટલે નર્સ બેન કે તમે તો ટેબલ કાપી નાખ્યું છે અડધું. તો પાછો નર્સ ને કહે છે કે ટેબલ ને હવે કેમ છે? આવા દાખલે ટેબલ ની તબિયત પૂછવા માંડ્યો અને ઓલો બાયણે એમને તડફડિયા મારે ને પાછો વળી કહે છે કે પેશન્ટ ને બાયણે લઈ લેજો. ઓલાને અંદર જ નથી લીધો હજી. અમે ચોથે માળે રહીએ જામનગરમાં, ભાડે મકાન. એક દી મકાન માલિક આવ્યો કે તમે આ 6 વર્ષથી આ ભાડું નથી દીધું, હવે દેવું છે કે શું કરવું છે? આ દાદરા ચડી ચડીને મારી આંખમાં પાણી આવી ગયા કે. એટલે મેં કીધું એમ કરો લિફ્ટ નખાવી લ્યો. વયો ગયો એ કે મફત રેસ ઉતાર રાખી જિંદગી. 6 વર્ષનું ભાડું કાઢતો નથી ને માથે લિફ્ટ નખાવાનું છે. આ તો શું મેં કીધું એને ચડવામાં સગવડ પડે એટલે આપણે એને સારું કરવા જાય પણ કોઈને ગમતું જ નથી. લે સારું અમારે શું આખો દી લિફ્ટમાં ચડવું તો શું કરવાનું? પણ આવું છે. હમણાં તોતરા માણા માટે ગવર્મેન્ટે બહુ સારી યોજના કાઢી જો. હા, હમણાં ટેલિફોન ખાતા તરફથી એક યાદી બહાર પડી હતી. કોઈ કે વાંધો એવું પાડ્યો હશે કે ભાઈ આ અમે ફોન કરીએ ને સામેનો માણા તોતડો હોય તો અમે શું કામ પૂરો ચાર્જ દઈ? હે, વિદેશમાં ક્યાંક વિદેશ ફોન કર્યો હોય ને હેલો ન કહેવા દે 3 મિનિટમાં. એટલે એ લોકોએ વાંધો કાઢ્યો એટલે ટેલિફોન વાળાએ કીધું કે જાઓ હવે તમે જો તોતડા હો ને તો તમારે 50% પૈસા દેવાના રંકોલના. ઓલો કે હામેનો વાળો તોતડો હોય તો કે તો કાંઈ નહીં દેવાનું. એનું કારણ શું છે કે મરી રહે એમાં. ઓલો તો બોલે જ નહીં 1.5 દી કાંઈ. આપણે ત્યાં મીટર ચડતું હોય ને લેવા દેવા વગર. એકાદ મહારાજની વાત કહી દઉં. મહારાજનું બહુ ધ્યાન રાખવું પડે. હા, ઘરે માગવા આવે ને કે બેન કાંઈ દેજો ને, તમે જોજો કોઈ દી એમ નહીં કે ભાઈ કાંઈ દેજો ને. આ મારા જાત અનુભવ છો. જેટલા મહારાજ માગવા આવે છે ને એ બધા એક જ વાત કરે, બેન કાંઈ દેજો ને. અરે બાપા અમે આવા ખૂંટિયા જેવા બેઠા છીએ ઘરમાં, અમને કે ને ઘણું છે અમારી પાસે હમણાં ધુંબા ભેગા તારા ગોટા વારી નાખીએ, પણ આપણને નહીં કહીએ. અને એ એવા મહારાજ ને પાછો પ્રેમ થઈ ગયો એની, અને એને માગવાની તો આદત જ હોય. પણ એના નસીબમાં એવી જ મળે ને ગોરાણી કીએ એને ગોરાણી એવા જઈડ્યા બજારમાં નીકળ્યા એટલે કે કેવી સરસ સાડી છે નહીં, બટકાવી લીધી. જી જડે લાવ લાવ કરે, દાંતણ મૂકે નહીં. દાંતણ બહુ સારા હોય. અરે કે આપણે કોલગેટ કરી છે ઘરમાં, કોઈ દાંતણ ઘાયલા નથી કે તોય ઘાયલી 2 છડી બગલમાં, બધું લીધા લીધ કરે ને. એમાં વળી કુદરતી પ્રેમિકાની નજર વહી ગયા છે કે વાહ કેવો સરસ ચાંદ ઉગ્યો છે કે. તો મહારાજ કે આપણાથી નહીં લેવાયો, તારે ક્યાં લેવો, તું તાર લોટ માગને બાપા. પણ આ લોકો આગળ વાત ન થાય કહું છું. એક ભાઈની વાત કરું તમે. એક ભાઈ એક દુકાનમાં ગયા, દુકાનમાં જોઈએ રાખે બધું, કાંઈ લે નહીં. આમની કોર જુએ ને, ઓમની કોર જુએ ને, ઓલા ઓયડામાં કરે ને, વળી અભેરાય હમું જુએ ને, પંખા હમું જુએ ને. શેઠ મૂંઝાણો. શેઠ કે ભાઈ શું છે? જોઉં છું. ઈ કે ના ના, ઈ કે જોઉં છું તો બરાબર, દુકાનમાં શું કહ્યું ને ફરો કાંઈ લેવું નથી કે શું? તોય આમ જાય ને હું આ જાય ને. પણ શેઠ કે પણ તમે શું ગોતો છો? કઈ વાત કરો. કાઉન્ટર ઉપર આ બધા ઉભા કે મેનેજર છે અમારે, વાત કરો કઈ જોતું હોય. તમે ગોતો છો શું? એટલે ભાઈ કે હું મોકો ગોતું છું. હા, એટલે કઈક બટકાવીને ભાગી જાઉં. ભાઈ અહીંયા 6 જણા બેઠા છે, ભાગી ક્યાં જાય છે? હવે તો પ્રેમે એવા થઈ ગયા છે. મેં તમને આ ફિલ્મની વાત કરી ને,
આવા બધા ગીતો એવા જ થઈ ગયા ચારે બાજુ જ્યાં જુઓ અહીંયા. ફિલ્મની વાત લીધી, એક વાત લઈ લઉં. કેવા ગીતો આવે છે, ઈલુ 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 ઈલુ. હમણાં તો એક ભાઈ 60 વર્ષના તો બોલે ને ઘર ઉપર લખ્યું તો આઈએલયુ ઈલુ ઈલુ. એટલે મેં કીધું આ 60 વર્ષ ઈલુ? અરે મને કે ના ભાઈ ના. મેં કીધું આ લખ્યું ઘર ઉપર આઈએલયુ ઈલુ? મને કે મારું નામ છે ઇન્દુલાલ લલુ પ્રસાદ ઉપાધ્યાય. આવા દે તો. મેં કીધું આમ તેમ હું કૂચે મરવું એમાં. તમને ખબર હોય તો પ્રાણી સંગ્રહાલય હોય એવી રીતે હમણાં કૂતરાને બધાને ભેગા કર્યા હતા સંગ્રહાલયમાં. બધા કૂતરા જોવા આવે. કેટલાય જણા આવતા હતા. સામાન્ય તો હું ગયો. મેં કીધું ભાઈ કૂતરા બધા બરાબર છે ને? મને કે કૂતરા એકલા છે, બસ તમે આવો એટલી જ વાર છે. કેમ હું આવું એટલી જ વાર? એટલે મને કે ના, આમ તો અમે હમણાં જ હજી આ ખોયલું છે કૂતરા ઘર ગયે. કૂતરા ઘર મેં કોઈ દી જોયું નથી એટલે જોવા આવ્યો છું. મેં કીધું મને કે આવો આવો. એટલે મેં કીધું બીજું તો ઠીક, પણ મારે પાછા પ્રોગ્રામ હોય કાલ પરમ દી બટકા ભરી લે. મને કે કોઈ એકે કૂતરો કઈડે નહીં. શું વાત કરો છો? મને કે અડે નહીં. મેં કીધું કઈ ચિંતા? મને કે કોઈ જાતની ચિંતા નહીં, એક ધ્યાન રાખજો. મને કે મેં કીધું શું? મને કે કૂતરો તમને થાંભલો ન સમજે એ ધ્યાન રાખજો, નકર જોખમ થાય. મેં કીધું એ તો ધ્યાન રાખવું જ પડે બાપુ. હમણાં શિક્ષકે નિશાળમાં મારા છોકરાને સવાલ કર્યો કે ચિંતન ઉભો થાજો કે ગાંધીજીને સૌથી વધુ વાર કયો ગમતો? મારો છોકરો કે રવિવાર. કારણ કે એને પોતાને ગમે એ જ ગાંધીજીને ગમે ને. હવે એને ગાંધીજીને કસ્તુરબા ગમતા એમ તો ન કહેવાય. એટલે શિક્ષક નો પાછો મગજ ગયો કે તને કઈ ભાન છે? ગાંધીજીને કે રવિવાર તો ઝેર જેવો લાગતો, ઝેર. તો મારો છોકરો કે કદાચ તલવાર ગમતું હશે. હવે ભાઈ ગાંધીજીને ક્યાં તલવાર ગમે? પતિ પત્નીમાં પ્રેમ બહુ હોય. કેવો હોય તમે જોજો. એક પત્ની એના પતિને કે તમે બાર ગામ જાઓ છો ને? તો કે આથી શું છે? કે તમે બાર ગામ જાઓ ને મને એવી બીક લાગે નહીં. કે અરે ગાંધી એમાં બીવાનું શું હોય? કે તો બધા ધંધા વખતે જવું પડે બાર ગામ, એવું થોડું છે. પણ મને બહુ બીક લાગે. એમાં બીવાનું ન હોય. કે હું આમ છે ને ખબર નહીં પડે એમ આવીશ, આમ ગયો ને આમ આવ્યો. ઓલી કે એટલે જ બીક લાગે. તો સાચું બાપા. આને દાંપત્ય જીવનની મીઠાશ કહેવાય. લ્યો, આ તો કાંઈ નહીં કહું છું. હમણાં કોર્ટની અંદર જજ સાહેબ ઓલા ચોર ને પૂછ્યું કે તે મોટર ચોરી એલા મોટર ચોરાય? એ તો ખબર પડી જ જવાની હોય. તું ગામમાં પાછી લઈને નીકળ આ તે. મને ઈ કે ભાઈ મારો વાંક નથી. અરે જજ સાહેબ તમને શું ખબર કે આ મોટર મેં ક્યાંથી ચોરી ખબર છે? જજ સાહેબ કે બધી વાત મૂક નહીં. કે તે મોટર ચોરી તો હકીકત છે. ઈ કે બધું સાચું, પણ મારો કઈ વાંક જ નથી. કે મોટર શમશાન આગળ પડી હતી, મને એમ કે ભાઈ ગુજરી ગયા હશે. હવે ભાઈ એમ તો ઘણું શમશાન આગળ પડ્યું એટલે તારું બધું. આવા સંશોધન કરે લે પાછા. કેટલાય વિચાર કર્યો. હા હા, તમે જો તમારી દ્રષ્ટિ હોય ને તો ગમે ત્યાંથી હાસ્ય મળે. અમારા ભરતભાઈ જાદવાણી ખાસ મિત્ર તમારી બાજુમાં જ રહીએ. હવે એને કોણ જાણે શું કુબુદી હોય જી. એક દી ચાંદરી ભેંસ નીકળી હતી ઘર આગળ, એવા મોટા શીંગણા વાળી. ભરતભાઈ માથું ભરાયું બોલ શીંગણામાં. ભાગી થઈ ગયો. ઊંધ મૂંધ. ભરતભાઈ તો પડ્યા, બીજાને કેટલાને પાડી નાખ્યા. પછી તો કેટલે ઠેકાણે લાગી ગયું. પછી તમે હોસ્પિટલમાં ગયા ભાઈબંધ રહ્યા એટલે. મેં કીધું ભરતભાઈ આવું જ ક્યારેક કરાતું હશે? મેં કીધું આવું કઈ કરાય? ભેંસના શીંગડામાં કઈ માથા ગલાતા હશે? તમારે વિચાર તો કરવો જોઈએ ને. મને કે વસંતભાઈ તમે વિચાર કરો છો, તમે એવી વાત કરો છો એ સારું નથી. મેં કીધું કેમ? મને કહેતી અમે શું વિચાર નહીં કર્યો હોય? 15 દી થી એ ભેંસ ને હું જોતો હતો. રોજ વિચાર કરતો હતો આજ માથું નાખું, આજ માથું નાખું. બાપુ 15 દી વિચાર કરીને નાખ્યું, કઈ એમને નથી નાખ્યું. એટલે હા હવે છોતા કાઢ નાખ્યા. પ્રોફેસર ના બહુ દાખલા દી માણસો. પ્રોફેસર ભૂલકણા બહુ હોય. મારી બાજુ મેં પ્રોફેસર રહીએ છે, હાવ ભૂલી જાય. બોલ મને ઘણી વાર પૂછે કે તમને ક્યાંક જોયા? મેં તારી સામે રહું છું, શું ક્યાંક જોયા છે? એટલે ઉછીતા તો કઈ દેવાય જ નહીં ને કે ગયા તરત ભૂલી જાય. હમણાં એક દી પ્રોફેસર પાછા લખતા હોય, કવિતાઓ લખે, કોઈ કાંઈ લખે ને.
પ્રોફેસર લખતા હતા તો ઓચિંતાના લખતા લખતા બંધ થઈ ગયા. એટલે મેં કીધું વળી શું થયું, લખતા હતા ને હમણાં? મને કે જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું યાદ કરો, કોઈ વાત એવી હશે ને યાદ આવી જશે. મને કે જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું શું જીભ ઉપર હતી ને ગઈ, યાદ કરો. મેં કીધું શાંતિ, હું બેઠો છું, આપણે ઉતાવળ નથી. મેં લખો તમે ગમે એમ. મને કે ગઈ દુલા, જીભ ઉપર હતી ને ગઈ. મેં કીધું પણ એવું, મને કે હવે ન આવે પાછી. મેં કીધું પણ શું હતું? મને કે ટપાલની ટિકિટ. જાય જ ને બાપા, એ થોડી પાછી આવે. મેં તો કીધું કોઈ સારી વાત જીભ ઉપર હશે, બોલ. હવે ટિકિટ ઉતારી ગયો. ઘણા સપના બહુ આવે. એક ભાઈને મેં કીધું તમને સપના આવે? મને કે બહુ આવે હો. મેં કીધું એકાદ સપનાની વાત કરો. મને કે વસંતભાઈ સાચું કહો, કોઈને કહેશો નહીં. મેં હું શું કામ કહું બાપા, હું મને કે તઈ ખબર પડે ને પાછી. મને કે કાલે રાત્રે હેલન આવી હતી સપનામાં. એટલે હું જયારે હરખો બેહી ગયો. મેં કીધું પછી? મને કે પછી શું, 1:03 વાગે આવી સપનામાં. શું વાત કરો? હા 3 વાગે સપનામાં આવી. મેં કીધું પછી? મને કે પછી મારા નજીક આવી. હા પછી હરવેગથી મારા માથે હાથ ફેરવો. મેં કીધું હા પછી શું? મારી બાજુમાં બેસી ગઈ. મેં કીધું પછી? મને કે પછી શું, તમને તો ખબર છે મારે 6 વાગે ઉઠી જવાનું હોય. લ્યો, મેં તો ઉઠી ગયો 6 વાગે. હવે આ ભાઈ જે મૂળ જાગવાનું હતું તે ઉઠી ગયું. ઘણા બાજો, મારા 2 મિત્ર એકવાર બાજતા હતા તો હું વચ્ચે પડ્યો. મેં કીધું શેના હાટું બાજવો છો? મને કે વસંતભાઈ મને ચેલેન્જ કરે છે. મેં કીધું શેની? પણ મને કે છે તુલસીદાસે કેટલી કવિતા લખી હતી. હવે ભાઈ તુલસીદાસે, મેં કીધું ગમે એટલી કવિતા લખી, એમાં તમારે શું? મને કે ના આપણે જાણવું તો જોઈએ નહીં કે. મેં કીધું હવે મને એ કઈ ખબર ના હોય. મને કે આને નથી ખબર, ડાયો થાય પાછો. મેં કીધું ભાઈ તને ખબર છે? કે ના. મેં કીધું તઈ શું કામ એની યાર બાજે? કે ના હું એને એમ કહું છું કે તને ખબર હોય તો તું તારે મરી જાય ને જેથી તેથી તુલસીદાસ ને પૂછી લેજે સ્વર્ગમાં. તો મેં કીધું હવે પછી શું બાજવાનું છે? તો કે ના એમ કે છે તુલસીદાસ સ્વર્ગમાં ન હોય તો ઓલાને કે તું સામેથી કે જા તું નરકમાં જા, અહીંયા પૂછી લેજે. તો અહીંયા બાઈ જા. મેં કીધું હવે સાચું લ્યો. એટલે આમાં લેવા દેવા વગરના તુલસીદાસ ને હલવા વચમાં કારણ વગર ઘણા આદત જોયો.